નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આપણો 14મો પાઠ જન્મોત્સવ આપણે કાલે શરૂઆત કરી હતી. પેજ નંબર 97 ઉપર આપણે 97 ચલાવી લીધું હતું. હવે પેજ નંબર 98 ઉપર છેલ્લો ફકરો આપણે જોઈએ કે બીજો વધારે આંકડો થઈને બોલ્યો, લ્યા મેલ નહીંને પડતો હાલ કાનજી, લઈ લે છોરાને લે હું મોર થાઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વીંજાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડીને આગળ વધવા લાગ્યા. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું. હવે આગળ ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બની અને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી કે હવે અસિતે પોતાની તરકીબથી આબેહૂબ એવું દ્રશ્ય રચ્યું હતું કે હવે ઘડિયાળ તરફ કોઈની નજર નહોતી, એટલે ન હતી. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બની અને જોઈ રહ્યા હતા. કૃત્રિમ, માયાવી એટલે કૃત્રિમ, અદ્ભુત જે સૃષ્ટિ રચી હતી એને બધા સ્તબ્ધ બની અને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. અન્નકૂટ એટલે ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ. એમાં પણ રંગોની યોજના ભારે ચતુરાઈપૂર્વક કરેલી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરી માનતી નહોતી, હાથ હલાવીને કરગરતી હતી. પાશ્ચાદભૂમાં શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા કે વસુદેવ હવે કૃષ્ણને લઈ અને ગોકુળ જવાની તૈયારી કરી રહ્યા હતા. દેવકી કેમે કરી અને માનતી ન હતી. એ હાથ હલાવી અને વસુદેવને કરગરતી હતી, આજીજી કરતી હતી. પાશ્ચાદ ભૂમા એટલે કે પડદા પાછળ શરણાઈનો કરુણ સૂર વાગી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થવાની તૈયારીમાં હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. છાબ એટલે વાંસનો ટોપલો, એમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું અને વસુદેવ આગળ ચાલે. વટપત્ર એટલે વડનું જે પાંદડું હોય એમાં ભગવાનને ઊંઘાડ્યા હતા. ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું એટલે કે દુનિયાને મોહ પમાડનારું હાસ્ય હતું. અને વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને આગળ ચાલ્યા. કાનજીને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણસમા પાણીને ડોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો અને તોય આગળ ચાલ્યા. ઘૂંટણસમા પાણીને ખૂંદતા કાનજી દેવજી આગળ ચાલ્યા. કે બીજી બાજુ જુઓ, એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને વસુદેવ આગળ ચાલી રહ્યા છે, આ બાજુ કાનજી અને દેવજી આગળ ચાલ્યા. ઢીચણસમું પાણી હતું, એ પાણીને ડોળતા એટલે કે ખૂંદતા તેઓ આગળ ચાલે છે. બાળકના રડવાનો ભાર ઉચકી અને તેઓ આગળ જાય છે. માણેકના કરુણ ચિત્કારે એટલે કે કરુણ ચીસે એમનો પીછો પકડ્યો તોય તેઓ આગળ ચાલ્યા જાય છે. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજી અને દેવજી આગળ જાય છે. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડી અને આગળ ચાલે. કે માણકીએ જે ચીસ કરી હતી એ ચીસ એમની આગળ થઈ જાય છે અને ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડી અને જાય છે, છૂટા પડતા જાય છે. વસુદેવ વરસતા વરસાદમાં જમનાને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે ને તે બધા ભૂલી ગયા. જયવંતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો, ત્યાં એકદમ પાણીને ડહોળતો સરળ કરતોકને અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા અને વસુદેવ આગળ વધતા
ગયા. કે વસુદેવ જે હતા એ વરસતા વરસાદમાં જમુના નદીને કાંઠે આવી અને ઊભા રહી ગયા. નદી તો બંને કાંઠે છલકાય એટલે કે ઉભરાતી હતી. અસીતે ટેકનોલોજીથી ભારે કરામત કરી હતી. એ ભારે કરામતથી બધા જ દીવા બુઝાઈ જાય છે એટલે કે ઓલવાઈ જાય છે. તે જ પુંજ એટલે કે પ્રકાશનો પુષ્કળ જળહળાટ જેવા ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું જ હવે દેખાતું ન હતું. ઘડીભર એટલે કે થોડીક વાર તો એ કરામત છે ને તેવું તે પણ લોકો ભૂલી ગયા હતા. જયવતી શેઠાણીએ તો ભક્તિભાવથી બે હાથ જોડી અને ઊભા રહી ગયા. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સર કરતોકને એક અવાજ આવ્યો. બધા ઘડીભર ચોંકી ઉઠ્યા. કૃષ્ણ ભગવાનના માથે શેષનાગે છાંયડો કર્યો. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા એટલે કે આંખો પહોળી કરી અને તે દ્રશ્યને જોવા લાગ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા. વેલજી ડોહા છો કે કુણ છે? હવે જો કાનજી અને દેવજી જે પેલા બાળકને અપંગ બનાવવા માટે આવ્યા હતા, ગરીબ પરિસ્થિતિમાં જન્મનારા બાળકોને પોતાનું જીવન ગુજરાન કઈ રીતે ચલાવવું એના માટે મોટો પ્રશ્ન હતો. એ લોકો એવું વિચારતા હતા કે બાળકને જો જન્મથી જ અપંગ બનાવી દેવામાં આવે તો એને 2 ટાઈમ રોટલો મળી રહે, એ ભીખ માગી અને પોતાનું ગુજરાન ચલાવી શકે. એવું સંકુચિત માનસ અને વિચારસરણી ધરાવતા દેવજી અને કાનજી પેલા વેલજી ડોહા પાસે આવે છે. પેલા માણકીના તાજા જન્મેલા બાળકના પગ મરડાવા આવી અને શું કહે છે કે વેલજી ડોહા છો કે? ત્યારે અંદરથી જવાબ આવે છે કે કોણ છે? ગોગરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો, ઈ તો હું ને કાનજી જટ આવો ભા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. ઘોઘરા અવાજ એટલે કે ભારે અવાજે દમિયલ એટલે કે દમના રોગથી પીડાતો જે ડોસો હતો એને ઉધરસનો ઠપકો ખાતા ખાતા જવાબ વાળ્યો કે એ તો હું અને કાનજી આવ્યા છીએ, જટ આવો ભા બહાર, આ છોકરાને લાવ્યા છીએ તો એના ટાંટિયા એના પગ તમે વાળી આપો. ડોસો બોલ્યો, હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગી એમ કરવું છે? હવે જુઓ, પગ પણ કઈ રીતે ભાગવાના હતા. અંદરથી ડોસો જે વેલજુ ડોસો હતો શું કહે છે કે હાવ બેસી રહે એવું કરવું છે કે પછી લાકડીના ટેકે ચાલી અને ભીખ માગી શકે એવો કરવો છે? કાનજી બોલ્યો, હાવ પાંગડો ના કરતા દાદા, અક્કર્મી મધરાતે અહીં જન્મ લીધો, નકર. એનો અવાજ ગળગળો થઈ ગયો. કે કાનજી શું કહે છે એનો છોકરાનો બાપ કે હાવ એને અપંગ ના બનાવી નાખતા દાદા, અક્કર્મી એટલે કે બુદ્ધિ વગરના, એ મધરાતે એટલે કે અડધી રાતે અહીં જન્મ લીધો છે, નકર. એના શબ્દો ત્યાં અટકી પડે છે કે કોઈ સારા ઘરે જો એનો જન્મ થયો હોત તો પાપણના પલકારે પૂજાતો. આટલું બોલતા જ એનો અવાજ ગળગળો થઈ ગયો એટલે કે એનું હૈયું ભરાઈ આવ્યું. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો નહીં? દેવજી ડોહો શું કહે છે કે હાલ હવે ગાંડા વેડા કરવાનું રહેવા દે, છોકરો આવ્યો છે તેને રોટલાની જોગવાઈ એટલે કે સગવડ તો કરવી પડશે ને. તું તો જાણે એને ભણાવી ગણાવીને લાડ સાહેબ એટલે કે મોટો સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો, આખરે છોરો તો માણકીનો ને. એમ કહેતા ને વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટચાકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ હતી. કે દેવજીને શું કહે છે કે દેવા, છોકરો તો સાવ ભગવાન કૃષ્ણ જેવો છે, આખરે છોકરો તો માણકીનો છે ને. માણકી એટલે માણેક, જે બાળકની માં. એમ કહેતા વર્ષોનો અનુભવી જે હાથ હતો એને ક્ષણવારમાં બાળકના પગ મરડી નાખ્યા અને એના પગના ટચાકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ હતી. દેવજી બોલ્યો, કાલ હવારે રૂપિયો દઈ જાશું, લે હાલ લ્યા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ગુમરીઓ ખાઈને વળગતો હતો, ભીસતો હતો ને એ પગલાં ડબ ડબ અવાજ કરતાં આગળ વધી રહ્યા હતા. કે દેવજી શું કહે છે, કાલ સવારે આવી અને તમે આ પગ જે મરડી નાખ્યા છે એનો રૂપિયો કાલે સવારે આવી અને આપી જઈશ. હાલ લ્યા કાનજી,
તારો છોકરો હવે ભૂખે મરશે નહીં. પાણીમાં પડતા પગલાંનો ડબડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રડવાનો ભાર જાણે ગુમરીઓ ખાઈ અને વળગી પડતો હતો, ભીસતો હતો, જાણે હેરાન કરતો હતો, અને એ પગલાં ડબડબ અવાજ કરતાં આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યો. નજર ન લાગે માટે ગાલે મેસનું ટપ્પું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપ બાળના આનંદરવથી વનરાજી ગાજી ઉઠી. પંચાંજરી વહેંચાઈ. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરી અને બહાર આવ્યો. બધાએ એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી ચડી ગયા. વૃંદાવનદાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભયો. કે બીજી બાજુ જુઓ, ભગવાન ગોકુળ પહોંચી ગયા હતા. ગોકુળમાં કૃષ્ણ જન્મનો ઉત્સવ જામી ગયો હતો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને સરસ તૈયાર કર્યા હતા. કોઈની નજર ન લાગે એ માટે ગાલ પર મેસનું કાળું ટપકું કર્યું હતું. ગોકુળ આખું બાળગોપાળના દર્શન કરવા માટે આવ્યા હતા. ગોપબાળના આનંદરવથી એટલે કે હર્ષના નાદથી વનરાજી ગાજી ઉઠી. વનરાજી એટલે જંગલમાં વૃક્ષોની લાંબી જે હારમાળા હતી એ ગુંજી ઉઠી. પંચાંજરી વહેંચાઈ. એટલે પંચાંજરી એટલે આપણે પંજરી કહીએ છીએ. સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને જીરાનો ભૂકામાં ખાંડ ભેળવી અને બનાવાતું ભગવાનનું નૈવેદ્યને શું કહેવાય? પંચાંજરી. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત પોતાની જે આ ટેકનોલોજીની જે કરામત હતી એ પૂરી કરી અને બહાર આવે. બધા એને વેંટળાઈ ગયા અને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી પત્તાની રમત હવે જામી ગઈ હતી. વિશાખા અને ધનંજયે પોતાની અધૂરી પ્રણય ગોષ્ઠી એટલે કે પ્રેમનો વાર્તાલાપ પૂરી કરવા માટે બધાની નજર સરકાવી અને પાછા ધાબે ચડી ગયા હતા. વૃંદાવનદાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું અને ત્યાં જ જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. કે જાગો નંદ કે લાલ ભોર ભય એટલે કે ઉઠો નંદના કુંવર. ભોર ભયો એટલે કે સવાર પડી ગઈ. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું. તું લાવો મારે ખોળે મારા કુંવરને. અને ત્યાં એના શબ્દો અટકી પડે છે કે માણેક શું કહે છે? માણેકની ચીસે પાછા ફરેલા દેવજી અને કાનજીને વધાવે એટલે કે દુઃખથી આવકાર્યા. અને શું કહે છે કે મને એકવાર મારા દીકરાનું મોઢું તો જોવા દેવું. તું લાવો મારા ખોળામાં મારા બાળકને લાવો. દેવજીએ કહ્યું, ગાંડી થામા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. ધકતી બપોરે માણેકની સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગળો છે. દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે. મોંમાં દાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે અને બધા સુખી છે. કે દેવજી માણેકને શું કહે છે કે હવે ગાંડા વેડા કરવાનું રહેવા દે. તારા નંદકુંવરને કોઈ ચોરીને લઈ ગયું નથી. લે આ તારો છોકરો. કાંજીની સામે એક દ્રશ્ય ઊભું થઈ ગયું. ખરા બપોરે, ધકતી બપોરે એટલે કે ખરા બપોરે માણેકની સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગળા એટલે કે અપંગ બનાવેલા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈ અને ખેંચી રહ્યો છે અને ભીખ માગતો હોય એવું દ્રશ્ય એની નજર સમક્ષ ખડું થઈ ગયું છે. કે પોતે આંધળો છે, પોતાનો દીકરો અપંગ છે, દુનિયા તો જુએ છે. પરમ કૃપાળુ પરમાત્મા કૃપાળુ છે. દરેકના મુખમાં દાન છે અને દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારી અને મથુરાના રાજા થઈ ગયા છે અને બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને હાસ્ય દેખાયું નહીં. કે માના ખોળામાં બેસી અને માતાની અશ્રુધારામાં નહાતો કિશન, અશ્રુધારામાં એટલે કે આંસુઓના પ્રવાહમાં સ્નાન કરી રહેલો નાનકડો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શન જોતો હોય એમ એકાએક હસી પડ્યો. એટલે કે પિતાની આંખ સામે દેખાતા ભવિષ્યના દર્શન જોઈ શકતો હોય એમ એકાએક હસવા લાગે છે. પણ વરસાદી રાતના એ અંધારામાં માણેકને બાળકનું હાસ્ય દેખાતું નથી. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર બંને પરિસ્થિતિનું સાથે નિરૂપણ કર્યું હતું. સુખ અમીરાઈ અને ગરીબાઈ. કે એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે
આખાય ગામની અંદર સરસ મજાનો કૃષ્ણ જન્મોત્સવનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ એક ગરીબ પરિવારની અંદર જન્મતા નાનકડા બાળકની શું પરિસ્થિતિ થાય છે કે પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે, પોતાનું પેટ પાળવા માટે જન્મથી જ બાળકને અપંગ બનાવી નાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણો પાઠ હતો. હવે અગાઉના જે પાઠની અંદર આપણે કરતા હતા એ પ્રમાણે સૌપ્રથમ તો આપણે લેખક પરિચય લખી દેવાનો. લેખક પરિચય લખ્યા બાદ આપેલા જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ, તળપદા શબ્દો, વિરોધી શબ્દો અને ત્યારબાદ આપણું સ્વાધ્યાય કાર્ય આપણા ચોપડાની અંદર, સ્વાધ્યાય કાર્યના ચોપડાની અંદર લખી દેવાનું છે. ધન્યવાદ.